ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ વાંગ મે મનસી પ્રતિષ્ઠિતા મનો મે વાચિ પ્રતિષ્ઠિતમ આવિરાવિર્મયેધિ વેદસ્ય મહાણીસ્થઃ શ્રુતં મે મા પ્રહાસી. અનેનાદીતેન અહોરાત્રાન સંદધામિ ઋतं વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારમવતુ અવતુ મામ અવતુ વક્તારમવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. વંદે ગુરુપરંપરાં. ઐતરેય ઉપનિષદ બ્રહ્મ જિજ્ઞાસુ સાધકોને માટે અત્યંત ઉપયોગી એવું વિચારભાથું આપે છે. ઐતરેય ઉપનિષદની અજોડતા એ છે કે એમાં આત્મજિજ્ઞાસાનું સ્વરૂપ કેવું હોય એનું બહુ જ વિસ્તૃત વર્ણન થયું છે. આત્મજિજ્ઞાસાનો અભિનય જાણે કે થયો છે. તો આત્મજિજ્ઞાસા એનું સ્વરૂપ એ અજોડતા છે ઐતરેય ઉપનિષદની. એ જ પ્રમાણે આનંદ વામદેવની જે જીવન મુક્તિ છે એ પણ અજોડતા છે. આમ તો જનરલી ઉપક્રમ ઉપસંહાર વગેરે જે ષડલિંગ કીધા છે તાત્પર્ય નિશ્ચય ને સમજવા માટે એ ઉપક્રમ ઉપસંહાર અભ્યાસ અપૂર્વતા ફલમ અર્થવાદ ઉપપત્તિ. તો અપૂર્વતા ઐતરેય ઉપનિષદની અપૂર્વતા પ્રજ્ઞાનમ બ્રહ્મ મહાવાક્ય વિચાર એનું પણ બહુ જ સુંદર વિચારભાથું આપણને પ્રાપ્ત થયું. આનંદ મીમાંસા જે એટલે કે વામદેવની જીવન મુક્તિ એ પણ અપૂર્વતા છે ઐતરેય ઉપનિષદની. આપણને બધાને આપણી જિજ્ઞાસાનો આદર્શ મળી રહે એ અહીંયા આત્મજિજ્ઞાસાનું જે સ્વરૂપનું પ્રતિપાદન થયું છે એ મંત્રોમાં. એટલે જિજ્ઞાસા કેવી હોવી જોઈએ એવી ખબર પડે અને એ દિશામાં આપણે દોરાઈએ કે મારી જિજ્ઞાસા રૂપી જે બીજ છે એ અંકુરણ પામે, એનું સંપોષણ સંવર્ધન થાય અને એને પૂરતું હું એનું રક્ષણ કરું. તેન ત્યક્તેન ભુંજીથાહ જે ઈશાવાસ્ય ઉપનિષદનો મંત્ર છે એમાં આત્માનમ પાલયેથાહ એટલે આત્મજ્ઞાનનું રક્ષણ કરો એવું તેન ત્યક્તેન ભુંજીથાહનો અર્થ છે. આત્મા રક્ષિતવ્ય એવું ભાષ્યકારે ત્યાં લખ્યું છે. એટલે આત્મજ્ઞાનનું આત્માના યાથાત્મ્ય સ્વરૂપનું આપણે રક્ષણ કરવું જોઈએ. એને ઉપાધિના સંગ દોષ વિકારો વિશેષો જોડે એની ભેળસેળ થતી રોકવાની છે. તો એના માટે આ આત્મજિજ્ઞાસા કે મારું સાચું સ્વરૂપ શું છે એ વિશેનું આખું સુંદર રીતે પ્રતિપાદન થયેલું છે. તો આપણે પ્રશ્ન વિચારીએ. ઐતરેય ઉપનિષદમાં આત્મજિજ્ઞાસાનું પ્રતિપાદન અને અભિનય કયા કયા મંત્રોમાં થયું છે. આમ તો મંત્ર પૂછાય નહીં, પણ કોઈ એક જ મંત્રમાં થયું છે, એક જ વાર થયું છે આત્મજિજ્ઞાસાનું પ્રતિપાદન. આત્માવારે
ત્રીજા ખંડ, હા. પહેલા અધ્યાયમાં, બીજા અધ્યાયમાં, ત્રીજા અધ્યાયમાં? બીજો અધ્યાય તો સંસારનું વર્ણન છે. કયા મંત્રો રૂપે કંઈ થયું હોય એવું કંઈ? કેટલી વાર થયું છે? આત્મ જિજ્ઞાસાનું સ્વરૂપ કેવું હોય એની ચર્ચા કેવી, કેટલી ઐતરેયમાં? ના, 11મો મંત્ર તમે બોલ્યા, પણ એ કયો ખંડ છે એમ? 11મો મંત્ર સાચી વાત છે. હા, પ્રવેશ શ્રુતિ વાળો જ મંત્ર, સાચી વાત છે. 11મો મંત્ર 1, 3, 11, પહેલો અધ્યાય ત્રીજો ખંડ, એનો 11મો મંત્ર. હા, સોરી, હું ઓલું ખંડ અને અધ્યાયનું આમાં જરાક થઈ ગયું છે. એટલે અથ કોહમિતિ એટલે વાણી એની જાતે જ બોલવા લાગે, કાન એની જાતે જ સાંભળતા હોય, ઇન્દ્રિયો પોતપોતાની રીતે જાતે જ એના વિષયોમાં જતી હોય, તો પછી હું કોણ? એટલે આવું કંઈક મંત્ર હતો 1, 3, 11, એમાં આત્મજિજ્ઞાસાનું પ્રતિપાદન હતું. એટલે આપણને ચૈતન્યના સાચા સ્વરૂપ વિષયક જિજ્ઞાસા કેવી રીતે જન્મે? જેમ નચિકેતા શ્રેય પ્રેયની તો વિચારણા બરોબર છે, પણ નચિકેતાને કેવું થયું હતું કે આ જે બધું થઈ રહ્યું છે, મારા પિતાજી દાનમાં આપી રહ્યા છે, એનાથી કંઈ કલ્યાણ નહીં થાય, મારા મૃત્યુ પાસે જઈને હું વગેરે રહસ્ય, મૃત્યુનું રહસ્ય એટલે કે આત્મા દેહની વિદાય પછી રહે છે કે નહીં, ચૈતન્યનું શું થાય છે, આ સ્થૂળ દેહમાંથી ચૈતન્ય વિદાય લે પછી ચૈતન્યનું શું થાય છે? તો ચૈતન્યના સ્વરૂપ વિષયક નચિકેતાને જિજ્ઞાસા હતી કે આ ચૈતન્યનું, આત્માનું એટલે ચૈતન્યનું એટલે હુંનું શું થાય છે. તો એવી જ રીતે અહીંયા 11, 1, 3, 11, હા હેતલબેન તમે બરોબર જ બોલ્યા હતા, પ્રવેશ શ્રુતિવાળી વિચારણા છે. તો એમાં ભગવાને વિચાર કર્યો અને કઈ રીતે પ્રવેશ કરું? પ્રવેશ નહીં કરું તો મને કોઈ જાણશે જ નહીં, મારું ખ્યાપન જ નહીં થાય, મારી તરફ કોઈ ધ્યાન જ નહીં આપે. એટલે એ પ્રમાણે સુંદર રીતે આત્મજિજ્ઞાસાનું પ્રતિપાદન 1, 3, 11 મંત્રમાં થયું. પછી બીજા કોઈ મંત્રમાં થયું હતું? અથવા કોહમિતિ, એ આ મંત્ર 1, 3, 11 છે. પછી આ છે ને એની અજોડતા, અપૂર્વતા હતી, આત્મજિજ્ઞાસાનો અભિનય થયેલો હતો. ત્રીજો અધ્યાય એનો પહેલો મંત્ર 3, 1, એમાં કયા શબ્દો હતા? કોયમ આત્મા ઇતિ વયમ ઉપાસમહે, આ શબ્દો છે. કોયમ આત્મા ઇતિ વયમ ઉપાસમહે કતરસ્સા આત્મા યેન વા પશ્યતિ યેન વા શૃણોતિ યેન વા ગંધાનાજિઘ્રતિ યેન વા વાચમ કરોતિ યેન વા સ્વાદુ ચ અસ્વાદુ ચ વિજાનાતિ. એટલે કોયમ આત્મા ઇતિ વયમ ઉપાસમહે, આ શબ્દો પણ આત્મજિજ્ઞાસાનું પ્રતિપાદન અને અભિનય કરનારા હતા. બહુ વિચાર કરેલો છે. ઐતરેય ઉપનિષદમાં લગભગ આ આત્મજિજ્ઞાસા ઉપર જ આપણે વધારે સમય આપ્યો છે. આત્મજિજ્ઞાસાનું, આત્મ વિષયક જિજ્ઞાસા કેવી રીતે જન્મે અને એને હું કેવી રીતે ટકાવી રાખું, એનું પોષણ કેવી રીતે કરું, મારા જીવનમાં સૌથી વધારે અગત્યનો આત્મા બની રહે, આત્માનું વરણ હું કેવી રીતે કરું, આત્માના જ્ઞાનને જ કેવી રીતે વરેલો રહું, તત્પર રહું, આ બધું આત્મજિજ્ઞાસાની ચર્ચા આ મંત્રોમાં થઈ. 3, 1 એટલે કે ત્રીજો અધ્યાય પહેલો મંત્ર, અને 1, 3, 11 એટલે પહેલો અધ્યાય ત્રીજો ખંડ 11મો મંત્ર. તો આ પ્રમાણે પહેલો છે શબ્દ
પછી શું છે? ઉપાધિમાં કોણ કોણ અને ક્યાંથી પ્રવિષ્ટ થયા છે અને તેમનો એકબીજા સાથે સંબંધ શું છે? આ કાર્યકરણ સંઘાત રૂપી ઉપાધિમાં કોણે કોણે પ્રવેશ કરેલો છે? પ્રાણ અને આત્મ ચૈતન્ય કો, પરમાત્મા કો, બંને એક જ છે. પ્રાણ અને પરમાત્મા. હવે હા, બ્રહ્મરંધ્ર, સ્વામી અને સેવક. બહુ સરસ. હવે પ્રાણ અને પરમાત્મા આ શબ્દો ઐતરેય ઉપનિષદના પોતાના છે. હવે આપણે પ્રાણ શબ્દ જે છે ઐતરેય ઉપનિષદમાં, એટલે કે શ્રુતિનો શબ્દ છે, એને આપણે શ્રુતિ જે અર્થથી પ્રાણ શબ્દ વાપરે છે એ અર્થ આપણે સમજ્યા છીએ ખરા? એટલે શ્રુતિ કોને પ્રાણ કહે છે? પ્રાણ, શ્રુતિમાં પ્રાણ જ શબ્દ છે. પ્રાણે પાદાગ્ર એટલે કે અંગૂઠાના અગ્રભાગમાંથી પ્રવેશ કર્યો. પરમાત્માએ મૂર્ધાનું વિદારણ કરીને અહીં બ્રહ્મરંધ્રમાંથી પ્રવેશ કર્યો. પ્રાણ અને પ્રાણ સેવક છે, પરમાત્મા સ્વામી છે. આ આપણે થિયોરિટિકલી સમજ્યા. હવે શ્રુતિએ ઐતરેય ઉપનિષદે કોને પ્રાણ કહ્યો છે, આમ પોતાના શબ્દોમાં આપણે સમજવું હોય. હે? પ્રાણ એટલે શક્તિ. હા. કોન્ટેક્સ્ટ પ્રમાણે પ્રાણના જુદા જુદા અર્થ થાય છે. અત્યારે પ્રાણે જે પાદાગ્રથી એટલે કે અંગૂઠાના અગ્રભાગથી પ્રવેશ કર્યો એમાં થોડુંક જુદો અર્થ છે, ક્રિયાશક્તિ જેવો નથી. એટલે આપણે શું સમજ્યા એમ, હું આમ મારો જે હા, સોપાધિક આત્મા. હા, બરોબર. સોપાધિક બ્રહ્મ, બરોબર. બીજું હા. આમ આપણે વિચારીએ કે આ સ્થૂળ શરીર છે, આ એમાં ઉપરથી પરમાત્માએ આત્મચૈતન્યએ પ્રવેશ કર્યો બ્રહ્મરંધ્રમાંથી. પ્રવેશ એટલે શું? આ ઉપાધિ સાથે તાદાત્મ્ય સેવવું. તાદાત્મ્ય એટલે કે આ હું છું એવું તાદાત્મ્ય સેવવું, એને જ પ્રવેશ કહેવામાં આવે છે. પ્રવેશ એ કોઈ સ્થૂળ ઘટના નથી. પરમાત્માનો ચૈતન્યનો સ્થૂળ ઉપાધિમાં પ્રવેશ એ કોઈ સ્થૂળ કે ભૌતિક ઘટના નથી. પ્રવેશ એટલે શું? ભ્રમ સેવવો કે આ હું છું. એટલે ભ્રમ સેવવો, તાદાત્મ્ય અધ્યાસ થવો, દેહાધ્યાસ થવો, દેહાસક્તિ વગેરે જે શબ્દો વાપરવા હોય વાપરી શકાય. એટલે પ્રવેશ એટલે શું? દેહ સાથે તાદાત્મ્યપન્ન થવું. પોતાને દેહ, સ્થૂળ દેહરૂપી ઉપાધિ છે એમાં પોતાને સીમિત, કેદ, વિશિષ્ટ માનવું કે હું આની બહાર નથી, હું આની અંદર છું. જેમ આકાશ ઘટમાં પ્રવેશ કરે અને પોતાને ઘટાકાશ રૂપે માનવા લાગે, તો ઘટાકાશ રૂપે માનવું એ જ પ્રવેશ છે, એ જ ભ્રમ છે, એ જ ઘટ ઉપાધિ સાથે એનું તાદાત્મ્ય છે. પરમાત્માએ બ્રહ્મરંધ્રથી મૂર્ધાથી પ્રવેશ કર્યો, પ્રાણે પાદાગ્રથી પ્રવેશ કર્યો. પ્રાણને થોડુંક હજી વિચારાય કે પ્રાણ કોને કયો છે? આપણે આખી વિચારણા એવી કરી છે કે આપણે પ્રાણને જ હું માનીને જીવન જીવી રહ્યા છીએ, પણ પ્રાણ તો સેવક છે, પરમાત્માનો વેશ છે, પરમાત્માની ઉપાધિ છે. એ મુખ્ય આત્મા નથી, એ તો ગૌણ આત્મા છે, સેવક છે. કે ઓલું ચેસની રમતમાં જેમ રાજા અને વઝીર હોય એવી રીતે વઝીર કે જે રાજાનું કામ કરે, એવી રીતે પ્રાણને આપણે આ રીતે સમજ્યા હતા. તો આમ એવું સેવક ભાવ, આત્માનો સેવક હોય એવું એ શબ્દને આપણે પ્રાણ કયો. પણ આમ પ્રાણ એટલે જેણે કંઈક આમ પાદાગ્રથી પ્રવેશ કર્યો હોય, આપણને તો ખબર નથી પાદાગ્ર એટલે અંગૂઠાના અગ્રભાગથી કોણે પ્રવેશ કર્યો હોય, આ તો શ્રુતિએ કીધું છે. એટલે આમ કોણ સમજવાનું પ્રાણ શબ્દથી?
ચૈતન્ય, પ્રાણના રૂપમાં ચૈતન્ય પરમાત્મા જ. હા થોડીક વિવક્ષા સમજવાની છે પ્રાણ શબ્દની. પ્રાણને આપણે જ્યારે આત્મા કહીએ ને ત્યારે એ ભૂલથી કહી રહ્યા છીએ. એ આપણી અજ્ઞાનને લીધે આપણે પ્રાણને પોતાનું સ્વરૂપ એટલે કે હું પ્રાણ છું એટલે કે હું દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા છું એવું કહીએ છીએ. હકીકતમાં એટલે પ્રાણનું તો અનાત્મપણું જ સમજવાનું છે. પ્રાણ આત્મા કહેવાને યોગ્ય નથી. તો પછી કોણ અનાત્મા છે? જો પ્રાણ અનાત્મા છે એવું કીધું તો આ શરીરમાં કોણ અનાત્મા છે? એટલે હું તમારી પાસેથી આમ વિચારાવડાવીને અંતઃકરણ એવા દ્રવ્યમાંથી બનેલું છે હા જે સર્વવ્યાપક ચૈતન્ય છે એનો એ પ્રતિબિંબ ગ્રહણ કરે. શરીર આપણું ચેતન બનતું જણાય છે. બાકી વાસ્તવમાં પરમાત્માને કંઈ પ્રવેશ કરવાનો નથી કે ક્યાંય જવાનું નથી. જવાનું પણ નથી. પ્રવેશ કોઈ સ્થૂળ ભૌતિક ઘટના, કારણ કે પ્રવેશ શેમાં થાય? જેમાં એ ના હોય એમાં થાય. ચૈતન્ય સર્વવ્યાપક અધિષ્ઠાન છે, એવી કોઈ જગ્યા નથી કે જ્યાં એ ન હોય ને એને પ્રવેશ કરવો પડે. ચલો પરમાત્મા સાથે વાત રહી, આપણે પ્રાણને સમજવા માગીએ છીએ. પ્રાણ અનાત્મા છે તો કોણ હકીકતમાં પ્રાણને અનાત્મા કહો છો એટલે કોને અનાત્મા કહી રહ્યા છીએ? સૂક્ષ્મ શરીર. પ્રાણનો અર્થ અહીંયા સૂક્ષ્મ શરીર થાય છે. સૂક્ષ્મ શરીરે પગના અગ્રભાગમાંથી પ્રવેશ કર્યો, ચૈતન્યએ મૂર્ધામાંથી પ્રવેશ કર્યો એ જવા દો. સૂક્ષ્મ શરીર પણ છે ને આ સ્થૂળ શરીરમાં. તો પ્રાણ એટલે હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભ શું છે? સમષ્ટિ સૂક્ષ્મ શરીર. તો હિરણ્યગર્ભે અહીંયા પાદાગ્રમાંથી એટલે અંગૂઠાના અગ્રભાગમાંથી પ્રવેશ કર્યો છે. હિરણ્યગર્ભ સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે એટલે એણે હિરણ્યગર્ભ કહો એ પણ અનાત્મા છે, એટલે કે સોપાધિક વસ્તુ છે. ઉપાધિની બધી જ વિશેષો વિકારો એમાં રહેલા છે એટલે સોપાધિક આત્મા કહેવાય, અથવા તો આવી રીતે સૂક્ષ્મ શરીર. તો સૂક્ષ્મ શરીરે પગના અંગૂઠામાંથી આ સ્થૂળમાં પ્રવેશ કર્યો, ચૈતન્યએ મૂર્ધામાંથી પ્રવેશ કર્યો. સ્વામી અને સેવક સંબંધ છે. એટલે કે પ્રાણને સૂક્ષ્મ શરીરને આપણે હું માની રહ્યા છીએ. હું ખાઉં છું, હું પીઉં છું, હું જોઉં છું, હું ગયો, હું ચાલ્યો, હું દોડ્યો વગેરે. ટૂંકમાં આપણે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધાને હું માનીને જીવન જીવી રહ્યા છીએ. પ્રાણ અનાત્મા છે એટલે કે સૂક્ષ્મ શરીર અનાત્મા છે. એટલે આ રીતે પ્રાણનું સૂક્ષ્મ શરીરનું પણ અનાત્મત્વ સમજાવવામાં આવ્યું. બરોબર? જો આ ખબર જ છે આપણને, પણ હું જરા શબ્દો બદલીને પૂછું તો એ પ્રમાણે વિચારવાની તક મળે છે આપણને. ઉપનિષદના બીજા અધ્યાયમાં સંસારનું વર્ણન કયા હેતુથી કરવામાં આવ્યું છે? વૈરાગ્ય પ્રાપ્ત થાય માટે. વૈરાગ્યનો હેતુ છે. વૈરાગ્ય પ્રાપ્ત થાય, કારણ કે આખું વર્ણન વાંચીએ આપણને પંચાંગ વિદ્યાનું વર્ણન વાંચીએ તો આપણને એમ થાય કે જન્મ ના લેવો પડતો સારું. હા, જીવે કેવી કેવી દશાઓમાંથી પસાર થવું પડે છે. દ્વિતીય અધ્યાયમાં સંસારનું એટલે કે જન્મનું નિરૂપણ થયેલું છે કે જીવ કેવી કેવી રીતે જન્મે છે, જન્મીને ક્યાં જાય છે. જન્મ એટલે જેલ. તો જીવ એક જેલમાંથી બીજી જેલમાં જાય છે. વરસાદ વગેરે રૂપે જીવાત્માઓ વરસે છે અને પછી અન્નમાંથી પુરુષ શરીરમાંથી વીર્યમાંથી સ્ત્રી શરીરમાં, આ બધી જગ્યાએ આ જીવાત્મા હોમાય છે. એને અનેક બધી ત્રાસ સહન કરવા પડે છે. આપણને તો ખબર જ નથી. આ ત્રાસનું વર્ણન ઉપનિષદે બીજા અધ્યાયમાં કર્યું. વૈરાગ્ય શેના માટે જન્મે? જન્મ માટે વૈરાગ્ય જન્મે. એટલે બીજી વાર જન્મવું નથી એટલે કે શું? એક બીભત્સ વર્ણન કરવામાં આવ્યું બીજા અધ્યાયમાં. સંસારમાં
આ જગતમાં આપણી સત્ય બુદ્ધિ છે, જગતને સત્ય માનીએ છીએ, સુખ સલામતીનું સાધન માનીએ છીએ. જગત આપણને પ્રયોજનવાળું કંઈક મારા કામનું તો છે ને, એમને એમ તો ભગવાને બનાવ્યું નથી. મને જે જોઈએ ઈષ્ટ પ્રાપ્તિ અનિષ્ટ નિવૃત્તિ વગેરે જગતમાં થઈ જાય છે. જગતમાં સત્ય બુદ્ધિ છે. જગતમાં સત્ય બુદ્ધિ કોના આધારે ટકેલી છે? શરીરમાં સ્થૂળ શરીરની આસક્તિને લીધે જગતમાં સત્ય બુદ્ધિ છે. સ્વામીજી કહે છે ને કે એક ક્ષણ માટે વિચારો, તમે આ સ્થૂળ શરીર નથી. હવે તમારે જગતમાં કઈ ઈચ્છા પૂરી કરવી છે? લાડુ જોઈએ છે, આઈસ્ક્રીમ જોઈએ છે, શું જોઈએ છે? એક ક્ષણ માટે ધારી લઈએ આ શરીર તમે નથી. તો એટલે જગતમાં સત્ય બુદ્ધિ કોના આધારે ટકેલી છે? સ્થૂળ શરીરની મનમાં આસક્તિને લીધે. એટલે સ્થૂળ શરીરમાંથી આસક્તિ ઓછી થાય, સ્થૂળ શરીર પ્રત્યે વૈરાગ્ય જન્મે, એ હેતુથી સ્થૂળ શરીરના જન્મો અથવા તો સંસારનું વર્ણન થયું. એક શરીરમાંથી બીજા શરીરમાં, માતૃ શરીરમાં, પિતૃ શરીરમાં, સ્વ શરીરમાં આવી રીતે આવવું પડે છે. પરવશતાએ આવવું પડે છે. જીવનું કોઈ સ્વાતંત્ર્ય હોતું નથી કે હું સારા ઘરે જન્મ લઉં, કોઈ સંસ્કારી કુટુંબમાં જન્મ લઉં, જ્યાં વેદોનો આવો સત્સંગ થતો હોય ત્યાં હું જન્મ લઉં. ના, એવું કોઈ ઈચ્છા કે સ્વતંત્રતા હોતી નથી. આ પ્રમાણે આવું વર્ણન કરે ને એટલે આ સ્થૂળ શરીર માટે આપણને થોડો વૈરાગ્ય જન્મે. તો એ હેતુથી બીજા અધ્યાયમાં કરવામાં આવ્યું છે. એક જેલમાંથી છૂટીને બીજી જેલમાં જવાનું થાય એવી પરતંત્રતા છે. એક શરીર છૂટે પછી બીજા શરીરમાં આવી રીતે પરવશતાએ જવું પડે છે. અને શરીરને હું માનીને જ પાછું દેહાભિમાનપૂર્વક જ બધા સંબંધો પાછા રચાતા હોય છે. એટલે સ્થૂળ શરીર કે સંસાર સત્ય છે, દુઃખદ છે, એવું નિરૂપણ કરવા માટે નહીં. કારણ કે નિરૂપણ કરીએ એ સત્ય થઈ જાય જાણે કે શ્રોતાની બુદ્ધિમાં. એવું નથી. આવો જન્મ થાય છે, આમ સ્થૂળ શરીરના 3 જન્મો થાય છે, જીવાત્માએ આમથી આમ પસાર થવું પડે છે. અચ્છા, એટલે આમ પસાર થનારો આ સાચો હશે, જ્યાં જ્યાં જવું પડે છે જેલ એ સાચી જ હશે. એમ સત્યતાનું નિરૂપણ કરવા માટે નહીં, પરંતુ વૈરાગ્યનું નિરૂપણ કરવા માટે. એટલે એના પ્રત્યે ઘૃણા જન્મે એ હેતુથી. સ્થૂળ શરીરની મર્યાદાઓ છે, એ મર્યાદાઓથી સભાનતા જન્મે અને એનાથી આસક્તિ ઓછી થાય એ હેતુથી કરવામાં આવેલું છે. જીવમાં પ્રાતિભાષિક, વ્યાવહારિક અને પારમાર્થિક સત્ય શું છે? ચિદાભાસ અને ચૈતન્ય, ચિદાભાસ એ બેનું મિશ્રણ છે, ચૈતન્ય અને દેહનું. દેહ છે વ્યવહારિક સત્તા છે અને પારમાર્થિક સત્તા છે. ચૈતન્ય પારમાર્થિક, દેહ વ્યવહારિક અને પ્રાતિભાષિક શું કીધું? ચિદાભાસ. થોડુંક આપણે સમજ્યાતા એ ભાષામાં તમે તમારી સમજ રજૂ કરી છે. વાત સાચી છે. પારમાર્થિક વસ્તુ શું છે? તો કે પરમાત્મા ચૈતન્ય જે છે, જેને ઉપાધિના કોઈ ધર્મો, વિકારો, વિશેષોનો સ્પર્શ નથી, જે અસંગ ચિદ્રૂપ અધિષ્ઠાન છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ જીવનું પારમાર્થિક સત્ય સ્વરૂપ છે. જીવમાં વ્યાવહારિક વસ્તુ શું છે? વ્યાવહારિક એટલે વ્યવહારમાં આપણને જે જણાતી હોય. કર્મ અને કર્મફળ એ વ્યવહારના કાયદા પ્રમાણે આપણે જેવા કર્મ કરીએ ને એ આડેધડ એટલે બધું મિથ્યા છે ને, એટલે આમ તેમ બધું શું કહેવાય, અંધેર નથી ચાલતી. જીવને એના કર્મો પ્રમાણે એનું ફળ મળે છે, એની ગતિ થાય છે, એને યોની મળે છે. તો કર્મ અને કર્મફળ એના કાયદાઓ, એની નિયતિ, એની વ્યવસ્થા એકદમ અકબંધ છે. એટલે ગમે તેને હું સારા કર્મો કરું અને તમને કંઈક ફળ મળે ને એવું બધું નહીં. એટલે કે જીવને પોતાના સ્વ કરેલા કૃત કર્મોના ફળ મળે છે અને એ કર્મો એ પ્રમાણે કર્મ અને કર્મફળનો કાયદો
વ્યાવહારિક સત્તામાં છે, વ્યાવહારિક વ્યવસ્થામાં છે. તો જીવ હા દેહાભિમાન પછી કર્તૃત્વ. હા અને ત્રીજું હતું કંઈક, જો આ જેણે ક્લાસમાં લખ્યું હોય ને એને યાદ રહે. બીજું શું હતું, કંઈક ત્રીજું હતું ખરું, હું ભૂલી ગયો. જીવમાં 3 વસ્તુ પ્રાતિભાષિક છે. કર્તૃભોક્તૃ, હા એટલે દેહાભિમાન, કર્તૃત્વ, જીવનું પ્રાતિભાષિકપણું એટલે કર્તૃત્વ પ્રાતિભાષિક છે, સાચું નથી, પ્રતીતિ માત્ર છે, સાચું નથી. જીવ સાચે સાચો કરતા ભોગતા હોય ને એવું નથી. હા ઈચ્છા, દેહાભિમાન, કર્તૃત્વ અને ઈચ્છા, વિષયાશક્તિ કહો. કર્તૃત્વ સાચું નથી જીવનું, તો આ કરતા છે કોણ સાચો, આ કરે છે કોણ કર્મો. જીવનું કર્તૃત્વ સાચું નથી, પ્રાતિભાષિક છે, ખાલી ખાલી જણાય છે જીવમાં. તો કોકનું તો સાચું હશે ને. હે ના હા જો આપણે સ્ફટિકનું ઉદાહરણ લઈએ, સ્ફટિકમાં જણાતું લાલપણું એ પ્રાતિભાષિક છે. સ્ફટિકમાં સાચું નથી, સ્ફટિકનું પોતાનું નથી, પણ લાલપણું ક્યાંક તો છે ને. લાલ વસ્ત્રમાં છે, ભલે ને સ્ફટિકમાં ના હોય. સ્ફટિકમાં પ્રાતિભાષિક છે, પણ લાલ વસ્ત્રમાં તો લાલપણું છે ને. એમ એવી રીતે કર્તૃત્વ જીવમાં પ્રાતિભાષિક છે, પણ ક્યાંક તો હશે ને. બુદ્ધિમાં નહીં. તમે પહેલા જવાબ આપ્યો તો એ સાચો હતો મનુભાઈ. હા ભ્રમ છે, પણ હા 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 એટલે થોડાક શબ્દો બદલીને કહેવું હોય, આમ તમે સમજ સાચી છે. હા હા સાચો કરતા, સાચું કર્તૃત્વ ક્યાંય છે જ નહીં. સાચો કરતા પ્રકૃતિ પણ નથી. પ્રકૃતિના સ્તરે કર્મો થયે રાખે છે. પ્રકૃતિનો સ્વભાવ જ છે કે કર્મો થવા, સ્પંદન થવું, વિકાર થવો, પરિણામ થવું, પ્રકૃતિનો સ્વભાવ છે. અગ્નિ બાળે છે એવું કર્તૃત્વ અગ્નિમાં કહેવાય. સૂર્ય પ્રકાશે છે તો પ્રકાશવાનું કર્તૃત્વ ના કહેવાય સૂર્યમાં, કારણ કે સ્વભાવ છે. અગ્નિનો સ્વભાવ છે બાળવું, એટલે બાળવાની ક્રિયા નથી. એમ આ કર્મો જે થાય ને, આ હું બોલું છું, તમે સાંભળો છો, આ બધું વાણી ઇન્દ્રિય અથવા તો જે પ્રકૃતિનું કાર્ય છે, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર વગેરે, એ કર્મ કરવાના સ્વભાવવાળું છે. બેઠું બેઠું કંઈક તો કરશે જ એમ, કાં ભગવાનનું ચિંતન કરશે, કાં જગતનું ચિંતન કરશે. એમ મન કંઈક તો કરવાનું જ છે. એટલા માટે ભાઈ જગતમાંથી એને ભગવાનમાં જોડો, આત્મા ચિંતનમાં જોડો વગેરે. ટૂંકમાં આમ કંઈ નહીં કરે ને એવું નહીં, કાં પછી ઊંઘી જશે, લય પામી જશે, કાં સમાધિમાં જશે. એટલે કંઈક કરવું, કરવું એટલે પછી તો એ વિશુદ્ધ સત્વ બની જાય આપણું મન, ત્યારે પછી એના સ્વરૂપે બની રહે. મનનો મૂળ સ્વભાવ પણ વિશુદ્ધ સત્વ પ્રધાન જે જ્યારે થાય મન, ત્યારે મૂળ સ્વભાવ ચૈતન્ય જ છે, ચૈતન્ય સ્વરૂપે બની રહે છે. જેમ ઓલા પાણીમાં કાંકરાને તે બધું શાંત થઈ જાય, પછી એકદમ ગંભીર જળ હોય, કોઈ સ્પંદન ના હોય. તો મનને જ્યારે
સ્પંદન થાય, અરે ચૈતન્યમાં આવી રીતે ચૈતન્ય અને મન વચ્ચે શું સંબંધ છે? તો વૃત્તિવાળું મન એને, વૃત્તિવાળું ચૈતન્ય એને જ મન કહેવાય છે વગેરે ઘણા બધા મોટા મોટા ગ્રંથોમાં એવી રીતે કહેલું હોય છે. મનનો મૂળ સ્વભાવ પણ ચૈતન્ય જ છે ટૂંકમાં. હા, એટલે આપણે ચર્ચા કરતા હતા કર્તૃત્વ નામની વસ્તુ છે જ નહીં. ભગવાને કોઈ કર્તા બનાવ્યો જ નથી. ભગવાને પોતે પણ જગત બનાવ્યું નથી. જગત માયિક છે, એટલે માયિક જગતમાં કર્તૃત્વ સાચું ના હોઈ શકે. હા, એટલે જીવમાં વ્યાવહારિક શું છે? કર્મ અને કર્મફળ. પ્રાતિભાષિક છે દેહાભિમાન, કર્તૃત્વ અને ઈચ્છા. અને પારમાર્થિક છે જીવનું સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા. આત્મજ્ઞાનનું ફળ શું છે? આત્મજ્ઞાનથી શું લાભ થાય? આત્મજ્ઞાનથી દુઃખ નિવૃત્તિ થાય, નિત્ય. બરોબર. કાયમ માટે એટલે આપણે ઐતરેય ઉપનિષદમાં જે શબ્દો કહ્યા છે, દરેક ઉપનિષદમાં આત્મજ્ઞાનના ફળને જુદી જુદી રીતે જુદા જુદા શબ્દોમાં કહેવામાં આવેલું છે. જેમ કે ઐતરેય ઉપનિષદમાં વામદેવનો મંત્ર છે, એમાં આત્મજ્ઞાનના ફળનું નિરૂપણ થયું. તો આમ કયા શબ્દોમાં થયું આત્મજ્ઞાનનું ફળ? હું જ માનું છું, હું જ બ્રહ્મ છું, હું જ સર્વ કંઈ છું. હા, બરોબર. કહેવાય. આમ તો વામદેવનો મંત્ર હોય એ આપણે યાદ કરી શકીએ. વામદેવની જીવન મુક્તિ જે મંત્ર હતો, આત્મજ્ઞાનનું ફળ. દેહાભિમાન રૂપી પોલાદી સાંકળોને ભેદીને હવે હું આવી રીતે મુક્ત આકાશમાં મુક્ત થઈ ગયો છું વગેરે જે છે મંત્ર. અમુષ્મિન સ્વર્ગે લોકે પ્રતિષ્ઠતી સર્વાન કામાન આપત્વા અમૃત સમભવત. એટલે ઐતરેય ઉપનિષદમાં આત્મજ્ઞાનનું જે જીવન મુક્તિરૂપી જે છે ફળ, એને આ શબ્દોમાં કહેવામાં આવેલું છે. અમુષ્મિન સ્વર્ગે અસ્માદ દેહ ભાવાદ શું છે? ઉત્થાય કે ઉત્ક્રમ્ય એવો શબ્દ છે ને વામદેવ વાળો જે મંત્ર છે. મંત્ર 5 ગર્ભે એવ શયાનઃ તદ વામદેવ ઉવાચ. મેં આ બધા જ જન્મોને જોઈ લીધા છે. સ્થૂળ શરીરના બધા જન્મોને જોઈ લીધા છે. એટલે કે જન્મો સ્થૂળ શરીરના જ થાય છે, મારા નથી થયા. હું તો ક્યારેય જન્મ્યો જ નથી. હું અજન્મા ચૈતન્ય છું. તો એ અને અસ્માદ શરીર ભેદાત ઉર્ધ્વમ ઉત્ક્રમ્ય અમુષ્મિન સ્વર્ગે લોકે સર્વાન કામાન આપત્વા અમૃત સમભવત. તો અમૃત સમભવત કો અમુષ્મિન સ્વર્ગે લોકે, સ્વર્ગનો અર્થ અહીંયા આત્મલોક કરેલો છે. આપણો સ્વરૂપભૂત નિત્ય પ્રાપ્ત નિત્ય સિદ્ધ એવું જે આત્મલોક છે એને સ્વર્ગ કીધેલું છે અહીંયા. તો આવી રીતે આત્મજ્ઞાનથી શું લાભ થાય? આત્મજ્ઞાનનું ફળ ઐતરેય ઉપનિષદમાં વામદેવ જે છે એને સંદર્ભમાં વિચારીએ તો મોક્ષનું આવી રીતે વર્ણન થયું. બીજા કોઈ ઉપનિષદમાં આવી રીતે મોક્ષનું કે આત્મજ્ઞાનથી જે મળે, જેમ કે ચાલો છાંદોગ્ય હોય, નારદજી સનતકુમાર વાળું જે અધ્યાય છે એમાં આત્મજ્ઞાનનું આમ શું ફળ કીધું છે? હા, તરતી શોકમ આત્મવિત, શોકને તરી જાય છે. એટલે કે શોક વગેરે જે છે એનાથી કાયમ માટે મુક્ત થઈ જાય છે. પછી પ્રજાપતિ ઇન્દ્ર વિરોચન વાળો જે અધ્યાય છે છાંદોગ્યમાં, એમાં આ તો આવું બધું તો ના પૂછાય મારે, પણ હવે આ તો જીવન મુક્તિનું કેવા કેવા શબ્દોમાં પ્રતિપાદન થયેલું છે. જે આત્માને જાણી લે એને શું થાય? હા, દરેક ઉપનિષદના જે જુદી જુદી રીતે આપણને સમજ આપી છે, હા, દરેક ઉપનિષદની, એટલે એ જુદી જુદી સમજ આપણે જે શબ્દમાં એ યાદ રાખીએ કે તત્વ એક જ છે કે એને કેને પ્રકારે મારે એ સમજ પ્રાપ્ત કરવી જોઈએ કે ભાઈ હું ચૈતન્ય માત્ર જ છું. બાકી આ બધી વસ્તુ જે આપણે અજાતવાદ શીખીએ છીએ કે આ બધી ફક્ત જે વ્યવહારિક છે એ મિથ્યા છે, એમાં વધારે પડતું ધ્યાન આપવાનું. હા, શું કરવા નહીં આપવાનું?
અરે મજા આવે, આત્મચિંતનનું વિચાર ભાથું મળે કે આ ઉપનિષદમાં આ રીતે જીવન મુક્તિનું પ્રતિપાદન થયું છે, આ ઉપનિષદમાં આ રીતે એટલે જીવન મુક્તિનું ડાયમેન્શન મળે છે. એટલે આત્મચિંતનનું વિચાર ભાથું છે આ. શું કરવા એક બધા ઉપનિષદમાં એક જ પ્રકારે નથી કીધું કે લાડુ તો ઘઉં ને ગોળ હોય એવું નહીં. દરેક હું લાડુ બનાવું ને તમે લાડુ બનાવો જુદો જ હોય ને. એટલે એ જ કહું છું, નારદજીને શોકથી મુક્ત થવું હતું એટલે એ રીતે. ઇન્દ્ર વિરોચનને શું જોઈતું હતું? ઇન્દ્ર વિરોચન જીવન મુક્તિ જ માંગતા હતા. હા, એટલે વાત એમ છે કે આપણને શેમાં રસ છે? વિચાર ભાથું. આપણે ઉપનિષદો શેના માટે ભણીએ છીએ? એક વિચાર ભાથું આપણને મળે. આત્મજિજ્ઞાસાનું કેટલું સુંદર વિચાર ભાથું મળ્યું આ ઉપનિષદમાંથી, જીવન મુક્તિનું વામદેવના ઉદાહરણ દ્વારા. તો એવી રીતે દરેક ઉપનિષદ એક અજોડ વિચાર ભાથું આપે છે અને એમાં એ પ્રમાણ છે. એટલે એવી રીતે આ વિચાર ભાથું આપણને, એવું નહીં કે બધું એક જ કહે છે ને એટલે મારી મંત્ર ભલે ને ના યાદ હોય, હા બરોબર. કયા મંત્રમાં એ કંઈ યાદ નથી રાખવાનું. આ તો આપણે તો જીવન મુક્તિનું સ્વરૂપ, એક ઉપનિષદમાં જીવન મુક્તિનું આ સ્વરૂપ છે, બીજા ઉપનિષદમાં જીવન મુક્તિનું આ સ્વરૂપ પ્રતિપાદન થયું છે. એટલે આપણને તો એ વિચાર, એનું ડાયમેન્શન વધારે ખબર પડે. વૈરાગ્ય નચિકેતાનો એક પ્રકારનો હતો, અર્જુનનો એક પ્રકારનો હતો, નારદજીનો જુદા પ્રકારનો હતો. ના, શબ્દો ભલે જુદા હોય પણ દરેકે દરેક પાસેથી આપણે તો કંઈક શીખ્યા ને. એટલે એ રીતે એટલા માટે યાદ રાખવાનું. હા, અર્જુનનો વૈરાગ્ય કેવો હતો, નારદજીનો કેવો હતો, આપણે બધા પ્રશ્નોપનિષદમાં જ્યારે શરૂઆતના ક્લાસમાં આ બધા જ શિષ્યોનો, મૈત્રેયીનો વૈરાગ્ય કેવો હતો, અર્જુનનો કેવો હતો, નારદજીનો કેવો હતો, ઇન્દ્રનો કેવો હતો, બધાના વૈરાગ્ય ઉપર વિચાર કરેલો છે. એટલે બધા પાસેથી શીખવાનું છે. એટલે શ્લોકમાં ભલે ને ગમે તે આપણને યાદ હોવું જોઈએ. કયો મંત્ર યાદ રાખવાનું નથી કહેતો હું કંઈ. હા, સ્વરૂપ કેવું હતું? જીવન મુક્તિનો મંત્ર નથી પૂછતો, જીવન મુક્તિનું સ્વરૂપ હું પૂછું છું. આ તો મંત્ર એટલા માટે બોલું છું કે તમે ખોલીને જોઈ શકો, બીજું કંઈ નથી. હા ચલો બોલો. પ્રજાપતિ ઇન્દ્ર વિરોચનમાં જીવન મુક્તિનું સ્વરૂપ કેવું હતું? કયો લાડુ મળ્યો હતો ઇન્દ્રને વિરોચનને? હા, શું મળ્યું હતું? એ તો આત્મજ્ઞાન થયું, એનું ફળ. આ બધા ભણેલા જ છીએ એટલા માટે પૂછું છું, ના ભણેલા હોય એવું કંઈ નથી પૂછતો હું. મંત્ર ભલે ને ના યાદ હોય. સર્વાંશ લોકાન આપનોતિ સર્વાંશ કામાન, આવી રીતે હોય એટલે બધું જ. આપણની પણ ઈચ્છા છે ને કે મને બધું જ મળી જાય. મારી પાસે બધું હોય પણ થોડુંક ના હોય ને એ તમારી પાસે હોય તો હું સુખી હોઉં કોઈ દિવસ? Recording in progress.
જીવન મુક્તિનું ડાયમેન્શન આપણને ખબર પડે એ હેતુથી આ ચર્ચા કરીએ છીએ. ઇન્દ્ર વિરોચનના કેસમાં કેવું હતું? સર્વાંશ લોકાન આપનોતી સર્વાંશ કાપાન. બધું જ પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ. કંઈ ન હોય, અરે મારી પાસે કંઈક ઓછું હોય એવું આપણે નથી ઈચ્છતા. પૂર્ણતા ઈચ્છીએ છીએ. અને કેવી પૂર્ણતા? બિનશરતી પૂર્ણતા, બિનશરતી મુક્તિ આપણે ઈચ્છીએ છીએ. તો એ આત્મજ્ઞાનનું ફળ છે કે લાભ છે. પછી ચાલો પૂછી લઉં, શ્વેતકેતુને શું ફળ પ્રાપ્ત થયું? શ્વેતકેતુને આત્મજિજ્ઞાસા જે હતી, એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન. એટલે શ્વેતકેતુના કિસ્સામાં આત્મજ્ઞાન મેળવીને એ શું ઈચ્છતો હતો? શ્વેતકેતુ જ્યારે એમના પિતાજી ઉદ્દાલકે પૂછ્યું કે તે તારા ગુરુજીને એવું પૂછ્યું હતું કે શેને અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ વિજ્ઞાતમ વિજ્ઞાતમ ઇતિ, કે જેને સાંભળવાથી બધું સંભળાઈ જાય, જેનું વિચારવાથી બધું વિચારાયેલું થઈ જાય, જેને જાણવાથી બધું જણાઈ જાય. તો આવી રીતે એવું તો મને નથી ખબર, મારે તે જાણવું છે. એટલે એ સર્વ વિજ્ઞાન, ટૂંકમાં આપણે આવી રીતે જ્ઞાનને પણ પૂર્ણ માત્રામાં જાણવા માગીએ છીએ. તો આ બધા જીવન મુક્તિના વિવિધ ડાયમેન્શન છે. આપણને તો વિચાર ભાથું મળે ને એમાં રસ છે, કંઈ ટેકનિકલ ડિટેલમાં એટલો રસ નથી. સુંદર રીતે જીવન મુક્તિનું દરેકે દરેક ઉપનિષદમાં આવી રીતે પ્રતિપાદન થયેલું છે. એટલે મૂળભૂત ઈચ્છા આપણી આ જ છે. આપણે આપણી અંદર રહેલા શ્વેતકેતુને, નારદજીને, ઇન્દ્રને, પછી મૈત્રેયીને, આપણી અંદર જ રહેલા છે એને શોધવાના છે કે મારામાં કઈ રીતે મૈત્રેયી છે, મારામાં કઈ રીતે શ્વેતકેતુ છે, મારામાં કઈ રીતે સત્યકામ વગેરે છે. આપણું જ પ્રતિબિંબ ભૂત આ બધા પાત્રો છે. તો આપણે એ બધા જિજ્ઞાસુઓનું આહ્વાન આપણા હૃદયમાં કરવાનું છે. ધ્રુવ, પ્રહલાદ વગેરે ભક્તોનું આહ્વાન આપણા હૃદયમાં કરવાનું છે. એમની ભક્તિ કેવી હતી ભગવાન પ્રત્યેની, એનું આપણે આહ્વાન કરવાનું છે. તો આ પ્રમાણે ચર્ચા થઈ. શું છે? આંતરમુખતા એટલે સુખ. આ સમીકરણ સમજાવ. આ તો ઓલો નિબંધ લખવાનો હોય ને ગુજરાતીમાં, એવું બધું પૂછો છો તમે બધા. 10 માર્કનો નિબંધ લખવાનો હોય, અંતર્મુખતા એટલે સુખ. આ સમીકરણ સમજાવો. આમ એક્ઝામ પેપર, બોર્ડની એક્ઝામ આપતા હોઈએ ને એવું લાગે છે. જ્યારે આપણે કોઈ ઈચ્છા કરીએ ત્યારે આપણું મન બહિર્મુખ થઈ જાય છે. અને પછી જ્યારે એ ઈચ્છા આપણને કોઈક સપોઝ લાડુ મળી જાય આપણને, ત્યારે આપણું મન અંતર્મુખ થાય છે અને ત્યારે જે અંદરનો આનંદ છે એ અનુભવાય છે. બરોબર. બીજું કંઈ? એટલે એકદમ સરસ છે. બીજે કોઈ બોલવું છે? અંતર્મુખતા એટલે સુખ. કોની? ઈચ્છાની નિવૃત્તિ. હા, બરોબર. ઈચ્છા પૂરી થાય, લાડુ મળે તો સુખ જન્મે છે ને. લાડુની ઈચ્છા ના હોય ત્યારે સુખ જન્મે છે કે? પણ ઈચ્છા પૂરી થાય ત્યારે સુખ આવે છે કે નહીં? સુખનો અનુભવ થાય છે ને. ઈચ્છા પૂરી થાય ત્યારે સુખનો અનુભવ તો થાય છે ને. ઈચ્છા પૂરી થાય અને દુઃખ લાગતું હોય ને તો પછી આ અંતર્મુક્તા એટલે સુખ, એ સમીકરણ સાચું. ઈચ્છા પૂરી થાય ત્યારે દુઃખી થઈએ છીએ આપણે કે સુખી થઈએ છીએ? તો પછી અંતર્મુક્તા સુખ ક્યાંથી કહેવાય? આમ તો હેતલબેને જવાબ આપી દીધો છે, પણ આવું તમે આમ ઊંધી રીતે પૂછીએ પછી કન્ફ્યુઝ થઈ જવાય. ઈચ્છા પૂર્તિ એટલે સુખ કે ઈચ્છા નિવૃત્તિ એટલે સુખ? હા, બરોબર. ઈચ્છાની નિવૃત્તિ એટલે અંતર્મુખતા, ઈચ્છાની પૂર્તિ એટલે બહિર્મુખતા. ઈચ્છા પૂર્તિ એટલે આપણે જ્યારે બહિર્મુખ, એક મિનિટ,
ઈચ્છા શું છે, બહિર્મુખ ઈચ્છા પૂર્તિનો જ્યારે પ્રયત્ન કરીએ છીએ બહિર્મુખ રહીને, ત્યારે સુખ અપ્રાપ્ત છે અને અપ્રાપ્ત સુખને પ્રાપ્તવ્ય માનીને આપણે સુખને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે ઈચ્છા પૂર્તિ કો બહિર્મુખતા કો એ સુખને પ્રાપ્તવ્ય સાધ્ય ભવિષ્યમાં બતાવે છે કે અત્યારે તો તું દુઃખી છું, પરંતુ ભવિષ્યમાં તને સુખ પ્રાપ્ત થશે. એટલે કે કંઈક કર્મ કરીશ અને સુખ પ્રાપ્ત થશે. એમને એમ બેસી રહેવાથી સુખ ના મળે, કંઈક કરીએ તો સુખી થવાય, અથવા તો સુખી થવા માટે કંઈક તો કરવું પડશે ને. એમ બેસીશું શ્રવણ કરીશું એટલે ખાલી બેસી રહેવાથી કંઈ સુખ નહીં થાય. એટલા માટે આ જે માનસિકતા છે, સુખ પ્રાપ્તવ્ય આપણે માનીએ જ્યારે બતાવે આપણી ઈચ્છા જ સુખને પ્રાપ્તવ્ય બતાવે છે, સાધ્ય બતાવે છે. એટલે એને પ્રાપ્ત કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ વગેરે. અને ઈચ્છાની નિવૃત્તિ, ઇટ ઇઝ એન ઇન્ટેલિજન્ટ વે. સુખી થવાનો ઇન્ટેલિજન્ટ વે છે આ અંતર્મુખતા ઈચ્છા નિવૃત્તિ, કે સુખ જ્ઞાતવ્ય છે, પ્રાપ્તવ્ય નથી. સુખ પ્રાપ્ત કરવાનું નથી. આપણા જીવનનો પ્રશ્ન કઈ રીતે સુખી થવું એ નથી. આપણા જીવનની સમસ્યા સુખને જાણવું કઈ રીતે. એટલે સુખ મારે પ્રાપ્ત કરવાનું નથી, સુખને જાણવાનું છે. આ ઈચ્છા નિવૃત્તિ વગેરે શબ્દો જે છે ને એને આવી રીતે આપણા જીવનમાં આપણે સમજવાના છે કે શું કરું તો સુખી થવું, એના બદલે શું જાણું તો સુખી થવું. એટલે સુખનું આપણને અજ્ઞાન છે. સુખ ક્યાં છે ને એ આપણે જાણતા નથી. સુખ પ્રાપ્ત કરવું એ આપણા જીવનની સમસ્યા કે પ્રશ્ન નથી, પુરુષાર્થ નથી. આપણો પુરુષાર્થ ક્યાં છે? સુખને જાણવાનું છે. પહેલાં એ ક્યાં છે? આપણે સુખનું ઠેકાણું જાણતા નથી. દસમો પ્રાપ્ત નથી એ સમસ્યા નથી, દસમાનો અનુભવ નથી થતો, દસમાને મારે શોધવાનો છે એ સમસ્યા નથી. દસમાને જાણવાનો એ આપણી સમસ્યા છે. એટલે કે પુરુષાર્થ છે. આપણો પ્રયત્ન એ દિશામાં થવો જોઈએ. એટલે આપણે ઈચ્છા નિવૃત્તિ, અંતર્મુખતા, આ બધા શબ્દો જે છે એના દ્વારા કરવાનું જે શું હકીકતમાં સુખનું ઠેકાણું જાણવાનું છે. લાડુ ખાઉં, ઈચ્છા પૂર્તિ થાય વગેરે જે વ્યવહાર હોય મારો, ત્યારે જે સુખ જન્મે છે એ લાડુમાંથી આવ્યું કે બીજે ક્યાંકથી આવ્યું. સુખનું ઠેકાણું અથવા તો સ્ત્રોત, એનું સ્થાન આપણે જાણવાનું છે. સુખી કઈ રીતે થવું એ આપણો પુરુષાર્થ નથી. સુખનું ઠેકાણું કે સ્ત્રોત જાણવાનો છે. અને જાણવા માટે મારે સુખ જ્યાં છે ને, જેમ કે શું છે, રામલલાના દર્શન કરવા હોય અયોધ્યામાં, તો પહેલાં મારી માનસિક ભૂમિકા કે ભાઈ અયોધ્યામાં જવું પડશે, ટિકિટ કરવી પડશે, અયોધ્યા મંદિરમાં પછી આવી રીતે રોકાઈશ ને આમ તેમ, બધી એક રામલલાના દર્શનને અનુકૂળ મારે થોડા દિવસો કે જે કંઈ મારે એ દિશામાં જવું પડે. મારે મારા આખા કાર્યકરણ સંઘાતને એવી રીતે વાળવો પડે. તો એવી રીતે સુખના દર્શન કરવા હોય, સુખનું ઠેકાણું મારે જાણવું હોય, તો સુખ જ્યાં છે, જે સ્વરૂપે છે ને એને અનુકૂળ થવું પડે. એટલે સુખ હોય ક્યાંક અને હું એટલે રામલલા હોય અયોધ્યામાં અને હું ક્યાંક બીજે ફોરેનની ટિકિટ કાઢું તો મને કોઈ દિવસ દર્શન ના થાય. તો એવી જ રીતે સુખને એનું જે ઠેકાણું, એનો સ્ત્રોત છે, એને જાણવા માટે મારી જે જીવન પદ્ધતિ, મારી એક કન્ડ્યુસિવ માઇન્ડ સ્ટેટ અથવા તો અનુકૂળ, સુખને જાણવા માટે મારી જે અનુકૂળ પરિસ્થિતિ કે જે આમ કહેવાય ને કે તૈયારી, એ અંતર્મુખતા છે. અંતર્મુખતા આવા સુખને પ્રગટ થવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. પણ એ પહેલાં નક્કી થવું જોઈએ કે સુખ પ્રાપ્તવ્ય નથી, સુખ જ્ઞાતવ્ય છે. આપણા જીવનનો પ્રશ્ન કઈ રીતે સુખી થવું એ નથી. આપણા જીવનનો પ્રશ્ન કે પુરુષાર્થ છે સુખનું ઠેકાણું મારે જાણવું છે.
એટલે હંમેશા આપણે સુખી થવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. શું કરું, આમ ભણી લઉં, આઈતરેય ઉપનિષદ ભણી લઉં, બ્રહ્મસૂત્ર ભણી લઉં અને સુખી થઈ જાઉં, એવું નહીં. આપણી માનસિકતા જ બદલવાની છે. સુખનું ઠેકાણું કે સ્વરૂપ, ઠેકાણું કહો, સ્વરૂપ કહો કે અધિષ્ઠાન કહો, એને મારે જાણવાનું છે. એટલે શું જાણવાથી સુખ જ્ઞાતવ્ય બનવું જોઈએ આપણા માટે. એટલે સુખ જ્ઞાતવ્ય કઈ રીતે, જ્યારે અંતર્મુખ બનીએ છીએ ત્યારે જ્ઞાતવ્ય રૂપે ઓળખાય છે સુખ, ઈચ્છા નિવૃત્તિ થાય છે વગેરે. એક સુંદર વાતાવરણ સર્જાય છે. લગભગ આ બધી ચર્ચા આપણે આનંદ મીમાંસામાં કરી ચૂક્યા છીએ. એટલે એ બધા જે છે એ વિચારો એને પણ વારંવાર આમ સ્મરણપટ ઉપર લાવવા જોઈએ. અંતર્મુખતા એટલે જ સુખ, એને કઈ રીતે હું વધારે સમજું, એને કઈ રીતે જીવનમાં અભિવ્યક્ત કરું. ચાલો, આનંદ મીમાંસા, અંતર્મુખતા, ઈચ્છા નિવૃત્તિ વગેરે જે શબ્દો છે ને હું લખીને આપણા ગ્રુપમાં મોકલીશ. ચાલો, અંતર્મુખતા એટલે શું કે સરસ રીતે ચર્ચા થઈ. આપણી અંદર છુપાયેલા સમુચ્ચયવાદીની ઓળખ આપો. આપણા કેવા વિચારો એવા છે જે સમુચ્ચયવાદી જેવા છે, અથવા તો આપણે એવું કેવું વર્તન કરીએ છીએ કે જ્યારે સમુચ્ચયવાદીની વિચારધારા જાણે કે આપણા દ્વારા પ્રગટ થતી હોય. ખ્યાલ આવ્યો ને પ્રશ્નનું તાત્પર્ય? આપણી અંદર રહેલા સમુચ્ચયવાદીને ઓળખો એટલે આપણે એવું કયું વર્તન કરીએ છીએ જ્યારે આપણી સમજ સમુચ્ચયવાદી જેવી હોય છે. આમ આપણે જાણે કે આમ ઇન્ટ્રોસ્પેક્શન જેવું કરવાનું છે. આપણે સમુચ્ચયવાદી કોને સમજ્યા છીએ? જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી. સમુચ્ચયવાદી એટલે શું? ઓ, એટલે મને એમ કે આ તો આપણે ઐતરેય ઉપનિષદનો ઉપોદઘાત બહુ જ લાંબો હતો. લગભગ 7-8 લેક્ચર જેટલા ઉપોદઘાતમાં આ વસ્તુની ચર્ચા થયેલી છે. ચાલો, વાંધો નહીં. સમુચ્ચયવાદી એટલે આમ સ્થૂળ શબ્દોમાં કહું ને તો જ્ઞાન અને કર્મનો સમુચ્ચય. એટલે હું કર્મ પણ કરું અને થોડું થોડું વેદાંત પણ ભણું અને પછી મને મોક્ષ મળી જાય. એટલે હું મારા કર્તવ્ય કર્મો તો કરું જ. પૂજા પાઠથી માંડીને જે કંઈ પણ મારા ઘરમાં જે કંઈ પણ કર્તવ્યો છે એ તો ચાલુ જ રાખું અને વેદાંત પણ ભણું. એટલે આમ આવી રીતે કહેવાય છે. સામાન્ય રીતે હકીકતમાં એવું નથી. આપણે એ હકીકત શું છે સમુચ્ચયવાદીની એ સમજવા પ્રયત્ન કરીએ છીએ. ભાષ્યમાં જાણે કે આવું લખેલું છે, પણ આવું આમ સમજવાનું આવું નથી. આમ વિવક્ષા જુદી છે થોડીક. સમુચ્ચયવાદી એટલે પોતાનું અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ, એટલે કે હું ઋષિ છું, ઋષિ આવી રીતે આમ તેમ, આના ઋષિની ગમા અને અણગમા, ભાઈ મને આ ગમે આ ન ગમે વગેરે, મારા જેટલી પણ ઈચ્છા, આગ્રહો, માન્યતાઓ જે કંઈ પણ છે, આ ઉપાધિને અનુરૂપ હું જે કંઈ પણ મારું માનું છું, અહમ મમ અભિમાનથી માંડીને જે કંઈ પણ, એ અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વને ટકાવી રાખીને મારે મોક્ષ મેળવવો છે, આનંદ જોઈએ છે, સુખ જોઈએ છે, મુક્તિ જોઈએ છે, શાંતિ જોઈએ છે વગેરે. આને સમુચ્ચયવાદી કહેવાય. સાદા શબ્દોમાં કહું તો હું વિશેની વિપરીત સમજ છોડ્યા વિના જેને હું વિશેની સાચી સમજ પ્રાપ્ત કરવી છે એને સમુચ્ચયવાદી કહેવાય. અલા, પણ હું ઋષિ છું એવું લાવ્યો ક્યાંથી? પહેલાં તું ઋષિ કોઈ દિવસ સુખી ના હોય. ઋષિ ઇન ધ સેન્સ એક ઉપાધિનો અભિમાની કોઈ દિવસ સુખી હોય જ ના શકે. એટલે ઉપાધિનું અભિમાન છોડીને જ પ્રયત્ન કરવાનો છે અને એના માટે જ આ જ્ઞાન વગેરે અનુકૂળતા કરી આપે છે. એટલે આવી રીતે કર્મ અને જ્ઞાન બંને સાથે ન જાય વગેરે જે ચર્ચાઓ હોય છે, આપણે ઉપોદઘાત ભાષ્યમાં ઘણી જ લાંબી ચર્ચા કરેલી છે. હું વિશેની વિપરીત સમજ ટકાવી રાખીને હું વિશેની સાચી સમજ પ્રાપ્ત કરીએ આપણે તો એ સમુચ્ચયવાદી થઈ ગયા કહેવાય. એટલે હું વિશેની વિપરીત સમજ શું છે? હું આ એક ઉપાધિ છું કે ઉપાધિની મર્યાદા વિશેષતાવાળો છું. જો મને આટલા સંસ્કૃતના શ્લોકો આવડે છે, મને
દરેક ઉપનિષદમાં જીવન મુક્તિનું ને આનું ને જિજ્ઞાસાનું વૈરાગ્યનું કયા કયા મંત્રોમાં કેવી રીતે વર્ણન થયેલું છે બધું જ મને યાદ છે, મોઢે છે, મને બધું જ કંઠસ્થ છે. હવે આટલું સરસ બધું હોય એના લીધે મારો વટ પડતો હોય તો તું બુદ્ધિ નથી, તારા બુદ્ધિની વિશેષતા તારી નથી, બુદ્ધિથી તને માપવાની જરૂર નથી, આવું કોઈ કહે તો હું માનવા તૈયાર થઉં? અરે બુદ્ધિના વટને લીધે તો આટલું બધું, આમ બુદ્ધિના સામર્થ્ય કુશળતાને લીધે તો આટલું બધી આમ મારું ઓલું થાય છે. એટલે આમ એટલે કે પોતાની ઉપાધિ કલ્પિત વિશેષતાઓ ટકાવી રાખીને જેને નિરુપાધિક આત્માનું જ્ઞાન જોઈએ છે, એટલે એ સમજવા જ હજી તૈયાર નથી કે આત્મા આ ઉપાધિના વિશેષો, મર્યાદાઓ, વિકારો, સંસર્ગ વગેરેથી એને નાહવા નીચોવાનો સંબંધ નથી. એ ઉપાધિના વિશેષો, ધર્મો, વિકારોથી પોતાને માપવાની જરૂર જ નથી. અને એટલા માટે જ્ઞાન કર્મનો વિરોધ છે ને વગેરે ભાષ્યમાં બહુ બધી લાંબી ચર્ચાઓ હોય છે. આપણે સમજવાનું એટલું છે, હું વિશેની વિપરીત સમજ મારે છોડવી છે અને એ વિપરીત સમજ જ મારા બધા સમસ્યા અને દુઃખનું કારણ છે. એટલે સમુચ્ચયવાદી આપણામાં રહેલો કયો છે કે આપણે આવી રીતે આપણી માન્યતાઓને છોડ્યા વગર જ્યારે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે સમુચ્ચયવાદી છીએ. આપણી કોઈ પણ માન્યતા, કોઈ પણ એમ કે આ હું કરીશ, આ હું નહીં કરું વગેરે, એટલે એને સત્યતા આપીએ છીએ. આપણી ટેવોને, આપણી માન્યતાઓને, આપણા અભિપ્રાયોને, આપણા આગ્રહોને, આપણી ઈચ્છાઓને જેટલો આદર આપણે આ બધી વસ્તુઓનો કરીએ છીએ, આ બધું તો મારામાં અજ્ઞાનને લીધે કલ્પાયેલું છે. હું જેટલું પણ બોલ્યો, મારી આગ્રહો, મારી ઈચ્છાઓ, માન્યતાઓ, અભિપ્રાયો, મારી સમજ, મારી વિશેષતા, મારી સિદ્ધિઓ, આ બધું જે કંઈ પણ મારામાં જણાય છે ને એ અજ્ઞાનને લીધે જણાય છે, અજ્ઞાનને લીધે કલ્પાયેલું છે. આ જેટલી પણ સિદ્ધિ, જેટલાય સર્ટિફિકેટ વગેરે મેં પ્રાપ્ત કર્યા છે બધું અજ્ઞાનની જ ઉપજ છે, અજ્ઞાનની જ નિશાની છે. એટલે વાત એમ છે કે એનાથી મને પોતાને જજ ન કરવાની હું સ્વતંત્રતા કેળવું, એટલે કે જ્ઞાન કર્મનો સમુચ્ચય ન કરવું, એટલે કે હું વિશેની વિપરીત સમજને છોડું. બરોબર? સમુચ્ચયવાદી એટલે જ્ઞાનનું સાધન શું છે અને જ્ઞાન નિષ્ઠાનું સાધન શું છે. થોડાક શબ્દો જે છે ને, મેં આ પણ ઉપોદ્ઘાત ભાષ્યનો પ્રશ્ન છે. ઉપોદ્ઘાત ભાષ્યમાં જે પ્રકારે ચર્ચા થઈ હતી, જ્ઞાન મેળવવા માટે શું કરવું જોઈએ? આત્મજ્ઞાન મેળવવું હોય તો હા, શ્રવણ, મનન, નિધિધ્યાસન. બરોબર? ગુરુ પાસે ઉપનિષદોનું, વેદાંતનું શ્રવણ, મનન, નિધિધ્યાસન. હા, સાધન ચતુષ્ટય પૂર્વક ગુરુ પાસે, ગુરુ સન્નિધિમાં શ્રવણ, મનન, નિધિધ્યાસન કરવું જોઈએ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. એટલે જ્ઞાનનું સાધન શું છે? ગુરુ સન્નિધિમાં આવી રીતે શ્રવણ, મનન, નિધિધ્યાસન. જ્ઞાન નિષ્ઠા કેવી રીતે પ્રાપ્ત થાય? જ્ઞાન તો કોઈ પણ પ્રાપ્ત કરી શકે છે. શ્રવણ, મનન, નિધિધ્યાસન તો બધા જ, એટલે બધા જ કરી શકે છે. ઇન ધ સેન્સ આપણે બધાની વાત છે, કઈ રસ્તે ચાલતા હોય એની વાત નથી. એટલે જ્ઞાન પ્રાપ્તિ તો બધા કરી શકે છે, પણ જ્ઞાનમાં નિષ્ઠા કોણ પ્રાપ્ત કરી શકે? જ્ઞાન નિષ્ઠાનું સાધન શું છે? થોડુંક વિચારીએ. આમ જ્ઞાનમાં નિષ્ઠા એટલે શું? એટલે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે સમજ પ્રાપ્ત કરી છે કે હું એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ છું, સમગ્ર જગતનું અધિષ્ઠાન છું,
જે હું સાક્ષી છું એ જ અધિષ્ઠાન છે વગેરે જે આપણે સમજ પ્રાપ્ત કરી છે એ સમજમાં સહજ સ્થિતિ હોય, એ સમજ આપણી દરેકે દરેક વ્યવહારમાં ચાલુ રહે, ક્યારેય એ સમજ આપણાથી વિખૂટી ન પડે, આપણા માટે એ સમજ સ્વાભાવિક થઈ જાય. હું વિશેની સાચી સમજ ક્યારેય મારાથી આમ જુદી ન પડે, વિખૂટી ન પડે. મેં જે શ્રવણ મનન નિધિધ્યાસન દ્વારા સમજ પ્રાપ્ત કરી છે વેદાંત આત્મજ્ઞાનની, એ આત્મજ્ઞાનની સમજ મારી કાયમ સહજ સ્વાભાવિક રીતે ચાલુ રહે, ટકી રહે. જ્ઞાન નિષ્ઠા કહેવાય એને. હા, તો જ્ઞાન નિષ્ઠાનું સાધન શું છે? જ્ઞાન નિષ્ઠા મળે, જ્ઞાનમાં સહજ સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત થાય, એના માટે કંઈક તો કરવું પડે ને, બેઠા બેઠા જ નહીં થઈ જાય ને. એ તો જ્ઞાનની જ યોગ્યતામાં આવે છે. જ્ઞાનમાં નિષ્ઠા માટે આપણે આ વેદોમાં, આપણા શાસ્ત્રોમાં, આપણે જે કંઈ સત્સંગ કર્યો એમાં કંઈ ચર્ચા થઈ છે? પ્રકાશભાઈ, એ તો જ્ઞાનમાં જ આવી જાય, બધું જ્ઞાનમાં આવી જાય. આપણે બધા ઉપનિષદો ભણીએ જ છીએ ને અત્યારે, જ્ઞાન પ્રાપ્તિ તો બધા કરીએ જ છીએ. હા, તો શરીરનું તાદાત્મ્ય ઓછું થાય એના માટે શું કરવાનું છે? થોડુંક આમ શબ્દ ખ્યાલ આવ્યો ને? જ્ઞાન અને જ્ઞાન નિષ્ઠા થોડીક જુદી વસ્તુ તો એક જ છે, પણ એમ સહજ સ્થિતિ જ્ઞાનમાં. જ્ઞાન નિષ્ઠાનું સાધન એષણાત્રય સંન્યાસ. સંન્યાસ જ્ઞાન નિષ્ઠાનું સાધન છે. જ્ઞાનનું સાધન શું છે? શ્રવણ મનન નિધિધ્યાસન ગુરુ મુખેથી. એષણાત્રય સંન્યાસ એ જ્ઞાન નિષ્ઠાનું સાધન છે. અને એટલા જ માટે શંકરાચાર્યજીના બધા ભાષ્યોમાં સસાધન કર્મ સર્વકર્મ સંન્યાસ એની વાત બહુ જ આવે છે. સસાધન કર્મના સાધનો સહિત કર્મનો સંન્યાસ કરવામાં આવે ત્યારે જ્ઞાન નિષ્ઠાનું એ સાધન બને છે. કર્મના સાધનો કયા છે? સસાધન સર્વકર્મ સંન્યાસ એટલે કર્મના સાધનો, કર્મનો એના સાધનો સહિત સંન્યાસ કરવાનો. એટલે થાળી વાડકો વગેરે બધા જે કર્મ કરતા હોઈએ આપણે, એનો ત્યાગ કરવાનો. મોબાઈલ વગેરે જે કંઈ પણ આપણે કર્મો કરતા હોઈએ એ બધું છોડી દેવાનું. કર્મના સાધનો, કર્મ કયા સાધનોથી થાય છે? કર્મ કોઈ પણ આ બોલવાનું કર્મ કયા સાધનથી થાય છે? કર્મેન્દ્રિયોથી થાય છે. કર્મેન્દ્રિયોને છોડી દેવાની. કર્મેન્દ્રિયો સાથેનું તાદાત્મ્ય છોડવાનું. એટલે નહીં. કર્મના સાધનો મન અને બુદ્ધિ. મનુભાઈ, તમે તો કેટલી વાર સાચો જવાબ આપ્યો છે આ જ વસ્તુનો. કર્મના સાધનો
હાથ પગ બધા કર્મના સાધનો જ છે ને, આપણે એનાથી જ કર્મો કરીએ છીએ ને, એ છોડી દેવાના. કારકો કારકો તો બધા કરતા કર્મ સંપ્રદાય હા, બધી એટલે હું કર્મનો એકે કારક નથી, કારક બુદ્ધિનો સંન્યાસ કીધો છે. સંન્યાસ લેવાનો એટલે શું? કારક બુદ્ધિનો સંન્યાસ થવો જોઈએ. હું કર્મનું કોઈ કારક નથી. કર્તા કર્મ કર્મ કરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણ, આ કર્મનું કોઈ કારક નથી. કારક બુદ્ધિ માત્ર ને માત્ર અજ્ઞાનથી પ્રાતિભાષિક જ છે, મિથ્યા જ છે. એટલે કારક બુદ્ધિનો સંન્યાસ. ગમે તે આપણે શું હું બોલી રહ્યો છું તો હું મને બોલવાની ક્રિયાનો કર્તા માનું છું, હું બોલનાર છું, હું વક્તા છું. એટલે સર્વકર્મ સંન્યાસ એટલે શું? હું મને વક્તા તરીકે જજ કરું નહીં. કારક બુદ્ધિનો સંન્યાસ એટલે હું વક્તા નથી, હું શ્રોતા નથી, હું ગંતા નથી, હું મન બુદ્ધિ નથી. આ બધું કારક બુદ્ધિનો જ સંન્યાસ છે. કર્મના સાધનો છે ને, એ હું ક્યાંથી હોઉં? કારક બુદ્ધિનો. એટલે આત્મા કર્મનું કોઈ કારક નથી. આ કારકોનો સંન્યાસ હકીકતમાં વિહિત છે. એ કોનું સાધન છે? સંન્યાસ કોનું સાધન છે? જ્ઞાન પ્રાપ્તિ માટે જ્ઞાન પ્રાપ્તિ જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ માટે. એષણાત્રય સંન્યાસ કો, સાધન સર્વકર્મ સંન્યાસ કો, કારક બુદ્ધિનો સંન્યાસ કો, આ જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિનું સાધન છે. ખ્યાલ આવ્યો? જ્ઞાન પ્રાપ્તિનું સાધન અને જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિનું સાધન. આ બધું ઉપોદ્ઘાત ભાષ્યમાં આપણે વિસ્તારપૂર્વક વિચારી ચૂક્યા છીએ. ચલો, ગાર્ગે જેવા આ તો હવે ખબર છે. દેવતાત્મ ભાવ સંપન્ન એટલે કે દેવતાત્મ ભાવ જે છે, દેવતા સાથે તાદાત્મ્ય થયું, દેવતાના ઈષ્ટ દર્શન થવા, એને મોક્ષ કેમ નથી ગયો? કારણ કે એમાં જે દેવતાત્મ ભાવ એટલે હિરણ્ય ગર્ભ કો, પ્રાણ સાથે જ્યારે આત્મભાવ સ્થાપિત થઈ જાય, સમષ્ટિ સાથે તાદાત્મ્ય સિદ્ધ થઈ જાય. હિરણ્ય ગર્ભ ભાવની પ્રાપ્તિ એટલે સમષ્ટિ સાથે તાદાત્મ્ય સિદ્ધ થઈ જાય. એને મોક્ષ કેમ નથી કહ્યો એમ. ચાલો, અનિત્ય છે જવા દઈએ. એ એટલું બધું મોટું પાસું નથી, જોકે એટલા માટે એમ બધું આવે છે ને જાય છે. ખ્યાલ આવે છે? દેવતાત્મ ભાવ, હિરણ્ય ગર્ભ છું, હિરણ્ય ગર્ભના દર્શન, હિરણ્ય ગર્ભ બની જવું, એને મોક્ષ કેમ નથી કહ્યો? હિરણ્ય ગર્ભ એ હોદ્દો છે. હા, વાત સાચી છે. એ હિરણ્ય ગર્ભ પણ એક પ્રયત્નથી પ્રાપ્ત થયેલી સિદ્ધિ છે. એટલે એમાં કર્મના ફળની જેટલી પણ મર્યાદાઓ હોય, એ બધી જ મર્યાદાઓ રહેવાની જ છે. એટલે કર્મના ફળ પ્રયત્નથી જે પ્રાપ્ત થયેલું હોય એ સહજ સ્વાભાવિક ના હોય. એ સાતિશય હોય, અનિત્ય હોય વગેરે, તો જે બધા દોષો જે છે એનાથી મને પૂર્ણ સંતોષ ના થાય. એટલે વગેરે એને એટલા માટે મોક્ષ નથી કહ્યો. મોક્ષ એટલે શું? બિનશરતી મુક્તિ, બિનશરતી સ્વતંત્રતા. બિનશરતી એટલે કે નિરતિશયતા જે કીધી છે ને, નિરતિશયતા એ અનસર્પાસેબલ હેપીનેસ. બિનશરતી આનંદ. આનંદમાં કોઈ શરત મને નથી જોઈતી. દેશકાળ વસ્તુની કોઈ શરત નહીં. એટલે એને મોક્ષ કે પૂર્ણતા કીધી છે, અને એટલા માટે એને આ મોક્ષ કહ્યો નથી. આ બધી ચર્ચા ઉપોદ્ઘાતમાં થયેલી છે. વિવેકીને સંસારમાં કયા કયા દોષો જણાય છે? સંસારના પદાર્થો પ્રાપ્ત કરવામાં પ્રયત્ન રૂપી દુઃખ રહેલું હોય. પ્રયત્ન રૂપી દુઃખ
અને જ્યાં સુધી પ્રાપ્ત ના થયું હોય ત્યાં સુધી અપ્રાપ્તિનું દુઃખ રહેલું હોય. અને દુઃખ પ્રાપ્ત થાય ત્યારે સુખની પાછળ દુઃખ છુપાયેલું જ હોય. કારણ કે એને શાંતિ રાખવું પડે, એ જતું રહેશે એવો સતત ભય હોય સંસારની અનિત્યતા છે એમાં. બીજું કોઈ? પૂર્ણતા નથી દેખાતી એમ. પૂર્ણ સંતોષ મને નહીં આપી શકે. એટલે સંસારના જે દોષો છે ને એમાં સૌથી આપણા માટે અગત્યનો એ જ છે કે સંસારનું કોઈ સ્થાન, કોઈ સિદ્ધિ, કોઈ સુખ એવું નથી કે જે મને પૂર્ણ સંતોષ આપી શકે, કે મારામાં જે સુખનો માગણ છે, સુખનો ઈચ્છુક છે, એને પૂરો એને સંતોષે કે પૂર્ણ કરી દે. એટલે કે સંસાર એવો છે કે મારામાં સુખનો માગણ ચાલુ જ રાખે છે, મને સુખનો માગણ કે ભિખારી ચાલુ જ રાખે છે, એવો સંસાર છે. સંસાર બહુ સરસ છે, ભગવાને જેવો બનાવ્યો એવો સરસ છે, પણ એટલે સંસારનો સૌથી મોટો દોષ આપણા માટે, જિજ્ઞાસુ માટે એ જ છે કે સંસાર મારામાં સુખનો માગણ ઈચ્છુક ચાલુ જ રાખે છે. એટલે અપૂર્ણતા જે છે ને એ ક્યારેય સંસાર આપણને અપૂર્ણતાથી છોડાવતો નથી. માત્ર સુખ નથી, દુઃખ મિશ્રિત સુખ છે વગેરે બધું તો છે જ, પરંતુ મારી આંતરિક અધૂરપને આ સંસારની કોઈ સિદ્ધિ કે કોઈ સ્થાન, કોઈ વિશેષતા આંતરિક અધૂરપને મારાથી દૂર કરી શકે એમ નથી. મને આંતરિક અધૂરપથી મુક્ત કરી શકે એવું સંસારનું કોઈ સ્થાન કે કોઈ વિશેષતા નથી, સિદ્ધિ નથી. એટલે એ સંસારનો દોષ કહેવાય? ના, સંસારનો દોષ કહેવાતો હોય તો ભલે કહેવાય. ટૂંકમાં હું એવું સ્થાન ઈચ્છું છું, એવી સિદ્ધિ કે એવું કંઈક ઈચ્છું છું કે જે મને પૂર્ણ સંતોષ, એટલે આપણને જે જોઈએ છે ને એ સંસારમાંથી નહીં મળી શકે. એટલે એ તો આપણી મૂળભૂત ઝંખના વિચારવા માટે કહેવામાં આવે છે કે સંસારમાં આ દોષ છે. સંસારને દોષ આપવાનું તો જવા દઈએ, આપણે આપણી મૂળભૂત ઝંખનાને સમજવાની છે. આપણી જ મૂળભૂત ઝંખના પૂર્ણતાની છે, અમરતાની છે, નિરતિશય સુખની, નિરતિશય સ્વતંત્રતા છે, જે સંસાર આપી શકે એમ નથી. હવે એને સંસારનો દોષ કહેવો કે નહીં એ વહી આપણે વિચારવાનું રહ્યું. આપણે એટલે સ્વામીજીનો એ મત નહીં, પણ એમ સંસારને બચારાને આપણે નિંદા કુથલી કર્યા કરીએ ને એવું નથી કરવાનું. આપણે આપણી મૂળભૂત ઝંખનાને સમજવાની છે કે મને બિનશરતી મુક્તિ, બિનશરતી સ્વતંત્રતા જોઈએ છે, જે સંસારની કોઈ સિદ્ધિ, કોઈ ઉપાસના, કોઈ કર્મોથી પ્રાપ્ત થાય એવી નથી. એક આ છેલ્લો છે, વિવેકી અને અવિવેકીનો સુખી થવા પાછળ અભિગમ કેવો હોય છે? સુખી થવા માટે વિવેકીનો અભિગમ શું હોય અને સુખી થવા માટે અવિવેકી કેવો અભિગમ ધરાવે છે? અવિવેકી માટે ઈચ્છા પૂરતી છે, વિવેકી માટે ઈચ્છાની હા, વિવેક પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે પ્રાપ્તસ્ય અને અસુખ માટે અપ્રાપ્તની પ્રાપ્તિ કરવાની. બરોબર. એટલે હું શું કરું તો સુખી થવું, એટલે સુખ મારા માટે અપ્રાપ્ત હોય તો હું કંઈક તો કરવું પડશે ને મારે. સુખી થવા માટે કંઈક કરવું પડશે, એમ બેસી રહેવાથી સુખ નહીં આવે. એટલે કે શું કરું તો સુખી થવું એ અવિવેકી છે, શું જાણું તો સુખી થવું એ વિવેકી છે. એટલે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ વગેરે જે છે જ્ઞાનનું પ્રતીક છે. સુખનું ઠેકાણું, સુખનો સ્ત્રોત જાણવાની વાત છે. એટલે સુખ જ્ઞાતવ્ય છે વિવેકી માટે, અવિવેકી માટે સુખ પ્રાપ્તવ્ય છે. તો આ પ્રમાણે જેને કહેવાય ને શું સુખની શું કહેવા માગતો તો સુખી થવા માટે, હા, એટલે સુખી થવા માટે હું શું કરું એ અજ્ઞાનીએ સુખી થવું હોય, અજ્ઞાનીએ જો સુખી થવું હોય તો એને કર્મો અને ઉપાસનાઓ જ કરવા પડે. પણ વિવેકીએ સુખી થવું હોય ને તો આત્મજ્ઞાન જોઈએ.
અજ્ઞાનીએ સુખી થવું હોય તો કર્મો અને ઉપાસનાઓ જ કરવા પડે. વિવેકીએ સુખી થવું હોય તો આત્મજ્ઞાન વડે જ એ સુખી થઈ શકે, સુખ સ્વરૂપને જાણીને. હા, એટલે આટલું હતું. ચલો, બહુ સુંદર. તમારા બધાના નિમિત્તે જ આ ઐતરેય ઉપનિષદનો સ્વાધ્યાય થયો અને બહુ જ સંતોષ છે અંદરથી કે આટલો સુંદર સ્વાધ્યાય થઈ રહ્યો છે. બીજી કોઈ ચર્ચા વગેરે કંઈક હશે તો ચોક્કસ કરીશું. આવતા ગુરુવારે તો આશ્રમમાં બધા પ્રોગ્રામ છે એટલે નહીં હોય ક્લાસ. સોમવારે પણ આમ તો બધી શિબિર ચાલુ છે એટલે નહીં હોય. ગુરુવારે પણ નહીં હોય. એટલે હવે 2-3 એટલે આવતું અઠવાડિયું કદાચ નહીં હોય તો હું ગ્રુપમાં લખીશ ક્યારે મળીશું વગેરે. છાંદોગ્ય ઉપર તત્વમસી વગેરે જે પ્રકરણ છે એ શરૂ થશે. કંઈક એવું હશે સોમવારે થોડો ઘણો ટાઈમ મળ્યો હોય ને તો અત્યારે જે આમ બધી ચર્ચા ક્લાસમાં ચાલે છે એનું કંઈક લેવાનું હશે તો લઈશ. પણ મુખ્યત્વે તો 25 જે બધું પતી જાય પછી છાંદોગ્ય ચાલુ કરીશું. બહુ આનંદ થયો છે આ સ્વાધ્યાયથી. તમે બધા પણ આ પ્રશ્નો જે પણ આપણે ચર્ચા કરી છે એ તમે જાતે લખજો. એના જે વિચારભાથું મળ્યું છે, આપણે વિચારભાથું આપણું સાચવી લેવાનું છે, આપણી સમજને સાચવી લેવાની છે. આપણને જે સાચી સમજ પ્રાપ્ત થઈ છે એનું બળ જે પ્રાપ્ત થયું છે એ સાચવી લેવાનું છે. એનું કેવું બીજનો અંકુર થયો હોય તો કેવું આપણે એની રક્ષા કરીએ, પાલન પોષણ, ખાતર, પાણી વગેરે નાખીએ. એ પ્રમાણે આ વિચારભાથું જે મળ્યું છે ઐતરેય ઉપનિષદનું એને આપણું રક્ષણ કરીએ. હે પરમાત્મા, મારા માટે તમે પ્રગટ થાઓ. હે આવીહી મેં આવીહી એધી, આવીરાવીર્મ એધી ઉપનિષદનો શાંતિ મંત્ર છે. એ રીતે પરમાત્માને પ્રાર્થના કરીએ કે મારા હૃદયમાં હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે મારા માટે હંમેશા માટે પ્રગટ થાવ. હું એમનું સાક્ષાત અપરોક્ષતયા હંમેશા દર્શન કરી શકું આત્મ સ્વરૂપે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.